Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 2 for the JEE and NEET. And in the last lecture, I think મેં તમને ઘણા બધા ચેપ્ટર નંબર 2 ના રિગાર્ડિંગ શોર્ટકટ્સ ઘણી બધી વાત નવી શીખવાડી હશે અને થોડા તમારા ડાઉટ્સ પણ સ્ટાર્ટ કર્યા હશે સોલ્વ કરવા. તો મિત્રો તમારે આજે ચેપ્ટર નંબર 2 સોલ્વ કરીને લાવવાનું હતું એવી વાત આપણે થઈ હતી. આઈ હોપ કે તમે લોકો સેપરેટલી 5-7 કલાક દરેક સબ્જેક્ટમાં વીકની અંદર 8 કલાક આ એમસીક્યુ સોલ્વ કરવામાં ફાળવતા હશો. જો તમારે JEE નીટને ક્રેક કરવી હોય તો એટલીસ્ટ 7 થી 8 કલાક દરેક સબ્જેક્ટ તમારે માત્ર ને માત્ર તમે JEE લેવલના એમસીક્યુ સોલ્વ કરો એવા અલગથી કલાકો ફાળવવા પડે. મિત્રો, let's start to discuss your doubts for the chapter number 2. ચલો 1 to 50 આપણે લાસ્ટ ટાઈમ ક્યાં સુધી કર્યું હતું મિત્રો? મને યાદ છે મિત્રો? ક્યાં સુધી કર્યું હતું? 56. 46. अच्छा, okay. 1 to 50 में कोई डाउट पूछवा जाए लास्ट. Once again, 1 to 50, anybody wants to ask any doubt? 31. 31, okay. 26. Okay, 26. Okay. So let's come to the question number 26. મિત્રો, આકૃતિમાં દર્શાવેલા તંત્ર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવાની છે. તો મિત્રો, બે વિદ્યુત ભાર કોઈ મને કહે છે બે વિદ્યુત ભારના તંત્ર માટે સ્થિતિ ઉર્જા શું આવે? બે વિદ્યુત ભાર માટે KQ1 Q2 upon R. યસ, KQ1 Q2 upon R. અને બે કરતા વધારે વિદ્યુત ભાર તંત્રમાં હોય તો શું કરવાનું મિત્રો? Q1 V1 એક્સ્ટ્રા કરવાનું. ના, ખોટી. બે કરતા વધારે વિદ્યુત ભારો હોય તો શું કરવાનું તંત્રની સ્થિતિ શોધવા માટે? સ્થિતિમાનનો સરવાળો કરીને વિદ્યુત ભારને ગુણવાનું. નહીં, બે કરતા વધારે વિદ્યુત ભારો હોય તંત્રમાં તો કુલ સ્થિતિ ઉર્જા શોધવા માટે શું કરવાનું? બે કરતા વધારે વિદ્યુત ભારો તંત્રમાં હોય તો બે વિદ્યુત ભારોની કેટલી જોડ છે, કેટલા પેટા તંત્ર છે શોધવાના. અને આપણને ખબર છે કે પેટા તંત્રોની સંખ્યા યાદ છે ને n/2 ઇન્ટુ આ પેટા તંત્રોની સંખ્યા આપણને આ રીતે મળે n/2 ઇન્ટુ n-1. તો મિત્રો, આની અંદર બધા જ શિરોબિંદુ પર Q વિદ્યુત ભાર છે અને સમઘનના કેન્દ્ર પર -2Q વિદ્યુત ભાર છે. બધા જ શિરોબિંદુ પર Q વિદ્યુત ભાર અને કેન્દ્ર પર -2Q વિદ્યુત ભાર છે. ચલો હવે બાજુની લંબાઈ સમઘનની એ છે તો એ અંતરે હોય તેવા બે વિદ્યુત ભારોની જોડ લઈએ. તેવા તંત્રો વિચારતા તો કેટલા મળશે મિત્રો? એકબીજાથી એ અંતરે હોય એવા બે વિદ્યુત ભારની કેટલી જોડ મળશે? સમઘનને કેટલી બાજુઓ હોય? 15. 15 કઈ રીતે મળશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. જો એકબીજાથી એ અંતર હોય એવું 1 2 3 4 5 6 7 8 9
10, 11 અને 12 બાજુઓ મળશે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? એકબીજાથી એ અંતરે હોય તેવા 12 તંત્રો મળે તમને, 12. અને બધાની એક સાથે વિચારીએ તો u1 ઇઝ ઇક્વલ્સ ટુ k ક્યુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર અપોન અંતરે. આવું કેટલી વાર? 12. ઇઝ ધેટ ક્લિયર? ચલો હવે એકબીજાથી √2 એ અંતર, જો આ બે વચ્ચેનું અંતર √2 એ થશે. જુઓ થશે √2 એ. તો એકબીજાથી √2 એ અંતરે હોય એવા કેટલા તંત્ર મળશે? જુઓ તો કોઈ કહેશે મને એકબીજાથી √2 એ અંતરે હોય એવા? કેટલા તંત્રો મળશે? 8 મળે, 8. 12 મળશે. શું કામ? સમઘનને કેટલી સપાટીઓ હોય? 6. અને દરેક સપાટીમાં કેટલા વિકર્ણ? 2. 2 વિકર્ણ. તો કુલ 6 સપાટીઓ, 2 વિકર્ણ દરેક સપાટીમાં. તો કેટલા 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 પેટા તંત્ર મળશે તમને? 12. તો હવે એ બધા તંત્રોની સ્થિતિ ઉર્જા એક સાથે વિચારીએ તો વળી પાછું કે ક્યુ ક્યુ પણ અપોન અંતર તરીકે √2 એ, અને આવું કેટલી વાર? 12. ચલો હવે સમઘનના વિકર્ણની વાત કરીએ. સમઘનનો વિકર્ણ. તો સમઘનનો વિકર્ણ વિચારીએ તો મિત્રો કુલ કોઈ પણ સમઘનને કેટલા વિકર્ણો હોય? 2 થોડી હોય. 4. 8 કોર્નર છે તો સામસામેના કોર્નરને કનેક્ટ કરો તો કેટલા તમને વિકર્ણ મળે? 4. અને વિકર્ણની લંબાઈ કેટલી હોય? 3. વિકર્ણની લંબાઈ √3 એમ. તો એકબીજાથી √3 એ અંતરે હોય એવા વળી પાછા 4 તંત્રો મળશે. તો એની સ્થિતિ ઉર્જા 4 વખત કે ક્યુ ક્યુ અપોન √3 એ. ચલો એકબીજાથી √3 એ અંતરે હોય એવા 4 પેટા તંત્ર મળશે. હવે મિત્રો શિરોબિંદુ થી કેન્દ્ર, શિરોબિંદુથી કેન્દ્ર, એક શિરોબિંદુ લઈએ, એક કેન્દ્ર લઈએ તો એવા કેટલા પેટા તંત્ર મળે? 8 શિરોબિંદુઓ છે અને કેન્દ્ર, હજી સુધી કેન્દ્ર તો આપણે અડ્યા જ નથી, હવે પહેલી વાર અડ્યા. તો શિરોબિંદુ અને કેન્દ્રને કનેક્ટ કરીએ તો અંતર કેટલું થશે મિત્રો? √3a/2. હા, તો √3a/2 વાળા કેટલા તંત્ર મળશે? અંતર હોય એવા કેટલા તંત્ર મળશે? બોલો. 8. હા, 8 શિરોબિંદુને એક વાર કનેક્ટ કરો એટલે આપણને 8 તંત્ર મળશે. 8 શિરોબિંદુઓ ને કનેક્ટ કરો કેન્દ્ર સાથે એટલે 8 તંત્ર મળશે. તો તેવા 8 તંત્ર મળે. તો સ્થિતિ ઉર્જા પહેલા કેટલી? તો કે ભાઈ કે ક્યુ -2q, કારણ કે શિરોબિંદુ પર -2q વિદ્યુતભાર છે. કે ક્યુ -2q અપોન √3a/2. ના આવું કેટલી વાર? 8 વાર. તો -16 kq સ્ક્વેર, -16 kq સ્ક્વેર, 16 નહીં 32, 8 દુ 16 દુ 32, -32 kq સ્ક્વેર બાય √3. ચલો હવે કોઈ તંત્ર મળી શકે? કુલ કેટલા જો આપણને ખબર છે કે પેટા તંત્રોની સંખ્યા કેટલી હોવી જોઈએ? n/2 × n - 1. અહીંયા વિદ્યુત બળોની સંખ્યા 9 છે તો 9 દૂતિયાંશ ગુણ્યા 9 - 1 એટલે 8 થશે. તો 9 ચોક 36 એટલે 36 પેટા તંત્રો હોવા જોઈએ. તો 36 થઈ ગયા. જુઓ તો 12 ને 12, 24 ને 4, 28 ને 8 થઈ ગયા 36. જો હવે આની સિવાય તમે ટ્રાય કરજો ઘરે જઈને, એક પણ નહીં મળે, વધારે નહીં મળે તમને. આનાથી વધારે મળી જ નહીં શકે. બધા તંત્ર આવી ગયા. બસ પછી આ 4 નો સરવાળો કરી નાખવાનો. આ 4 નો સરવાળો કરી નાખવાનો તો આપણો જવાબ આવી જશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? અઝીમ, હા સર. ક્લિયર? યસ સર. ઓકે. ચલો પછી કોઈ કે કીધું હતું ક્વેશ્ચન નંબર 26, પછી કોઈ બોલ્યું હતું 33મો ક્વેશ્ચન. અચ્છા, કમ ટુ ક્વેશ્ચન નંબર 31. 31મો કીધો હતો કે
કોઈ 31મો ક્વેશ્ચન પૂછવા માંગે છે? હા સર. ઓકે, હા. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બી અને સી 3 સમકેન્દ્રીય કવચો છે. એ બી અને સી ત્રિજ્યાઓ છે. એ ઇઝ લેસ ધેન બી ઇઝ લેસ ધેન સી. પૃષ્ઠ ઘનતાઓ સિગ્મા માઇનસ સિગ્મા પ્લસ સિગ્મા છે. તો કવચ એ ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો મિત્રો કવચ 3 કવચ સમકેન્દ્રીય છે. ઓકે, ઓકે. હવે કવચ એ ની સપાટી પરનું જે બિંદુ છે ને, એ બી અને સી બંને કવચ ની અંદરની સાઈડનું બિંદુ કહેવાય. કવચ એકની સપાટી કવચ એકની સપાટી પરનું જે બિંદુ છે એ કવચ બી અને સી બંનેની અંદરનું બિંદુ થયું. તો કવચ એકની સપાટી પરના બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? તો કવચ એની પોતાની સપાટી પરના પોતાને કારણે જે હોય તો હોય જ, પણ કવચ બી અને કવચ સી બંનેની સપાટીઓને કારણે હોય ને એટલું જ હોય. કારણ કે આપણે ભણી ગયા છીએ કે ગોલીય કવચની અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન પોતાની સપાટી, ગોલીય કવચની અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન કવચની પોતાની સપાટી જેટલું હોય. એટલે બી અને સી બંને કવચ વડે કવચ એની સપાટી પરના બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? તો કે ભાઈ પોતપોતાની સપાટીઓ જેટલું, કારણ કે આ બિંદુ બંનેની અંદર છે. તો સૂત્ર આવશે કે કવચની પોતાને કારણે પોતાની સપાટી પર કેટલું? તો કે ક્યુ એ બાય એ પ્લસ કે ક્યુ બી બાય બી પ્લસ કે ક્યુ સી બાય સી. બધાની પોતપોતાની સપાટીના સ્થિતિમાન મૂકવા પડે, કારણ કે હા કવચના મિત્રો આ તો કવચ એની સપાટી પર પૂછ્યું, પણ હું તો એવું કહું કે કવચ એની સપાટીના બદલે કેન્દ્ર પરથી શરૂ કરી 3 કવચના કેન્દ્રથી શરૂ કરી અને કવચ એની સપાટી પરના કવચ એકની સપાટી સુધી બધા જ બિંદુએ કવચ એકના કેન્દ્રથી શરૂઆત કરી, બધા જ કવચના કેન્દ્રથી શરૂઆત કરી અને અંદરના તમામ બિંદુઓ માટે સ્થિતિમાન એક્ઝેક્ટ સમાન જ હશે. અને કેટલું હશે? ઓકે, કે ભાઈ 3 કવચો વડે ઉદ્ભવતા સ્થિતિમાં પોતપોતાની સપાટી પર જે સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એ પોતપોતાની સપાટી પરના સ્થિતિમાનો ના સરવાળા જેટલું હશે. બધા જ બિંદુઓ ક્યાંથી શરૂ કરીને કેન્દ્રથી કવચ એ સુધી બધા બિંદુઓ બધામાંથી કે 1/4 એપ્સિલોન નોટ કોમન. QA બરાબર સિગ્મા ઇન્ટુ પૃષ્ઠ ઘનતા આપણને આપી છે, તો પૃષ્ઠ ઘનતાને ક્ષેત્રફળ વડે ગુણી નાખીએ. પૃષ્ઠ ઘનતાને ક્ષેત્રફળ વડે ગુણી નાખીએ તો આપણને વિદ્યુત ભાર મળી જાય. તો મિત્રો QA બરાબર સિગ્મા ઇન્ટુ 4πa², QB બરાબર માઇનસ સિગ્મા છે બીજાની પૃષ્ઠ ઘનતા, તો માઇનસ સિગ્મા ઇન્ટુ 4πb². એ પ્રમાણે QC બરાબર સિગ્મા ઇન્ટુ 4πc². એ કેન્સલ, બીબી કેન્સલ, સીસી કેન્સલ. તો કવચ એકની સપાટી પરનું સ્થિતિમાન VA અથવા ત્રણેય કવચના અથવા બધા જ કવચના કેન્દ્ર પરનું સ્થિતિમાન સેન્ટર પરનું સ્થિતિમાન પણ આ જ આવે. 4π સિગ્મા કોમન, તો 4π કેન્સલ, સિગ્મા બાય એપ્સિલોન નોટ રહેશે. 4π સિગ્મા બધામાંથી કોમન, 4π કેન્સલ, સિગ્મા બાય એપ્સિલોન નોટ, a² બાય એટલે a રહેશે, માઇનસ બી રહેશે, પ્લસ સી રહેશે. એટલે આ કવચ એકની સપાટી પરનું સ્થિતિમાનનો જવાબ આ આવશે કવચ એક માટે. કવચ બે માટે જો પૂછ્યું હોય, કવચ બે માટે તો મિત્રો એમાં શું આવે ખબર છે? કવચ બે ની સપાટી પરનું સ્થિતિમાન કેટલું હોય? તો કવચ એક માટે છે ને બહારનું બિંદુ થશે.
એટલે કે ક્યુ એ બાય અંતર તરીકે બી આવશે. કવચ 1 માટે આ બિંદુ બહારનું બિંદુ થાય, કવચ બી ની સપાટી. એટલે કવચ બી ને કારણે, કવચ 1 ને કારણે તો સ્થિતિમાન કેટલું, તો કે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તાય, એટલે કે ક્યુ બાય આર, પણ આર તરીકે બી. બીજા કવચની પોતાની સપાટી પર છે એટલે કે ક્યુ બી બાય બી આવશે. ત્રીજા કવચ માટે પણ અંદરનું બિંદુ થશે. ત્રીજા કવચની માટે અંદર, સી માટે એ અંદરનું બિંદુ થશે, એટલે અંદરના બિંદુ એ સ્થિતિમાન પોતાની સપાટી જેટલું હોય. એટલે આ સૂત્ર વાપરવાનું ને પછી સાદુરૂપ આપવાનું. તો આનું સાદુરૂપ આપશો ને તો સિગ્મા અપોન એપ્સિલોન નોટ તો આવશે, અને આવશે અહીંયા આગળ એ સ્ક્વેર બાય બી માઇનસ બી પ્લસ સી આવશે. અને કવચ સી ની સપાટી પર સ્થિતિમાન કેટલું, તો કે ભાઈ એ અને બી બંને માટે બહારનું બિંદુ થયું, તો કે ક્યુ એ બાય સી પ્લસ કે ક્યુ બી બાય સી અને પ્લસ પોતાની કવચ સી ની તો પોતાની સપાટી છે કે ક્યુ સી બાય સી. તો આમાં સિગ્મા અપોન એપ્સિલોન નોટ સાદુરૂપ આપો તો એ સ્ક્વેર બાય સી માઇનસ બી સ્ક્વેર બાય સી પ્લસ સી આવો જવાબ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? નો ડાઉટ તો? हाँ सर क्लियर. ઇઝ ઇટ ક્લિયર? તો કવચ हाँ सर. કવચ સી ની સપાટી પર પણ સ્થિતિમાન પૂછાઈ શકે, તો એ પણ શોધી આપ્યા. ઇઝ ઇટ ઓકે? यस सर. ચલો પછી અપ ટુ 50. અપ ટુ 50. 48. 48. ઓકે. હા, તો 48 ની અંદર શું છે કે ઘણા બધા ઘણી બધી પ્લેટ્સ છે અને દરેક પ્લેટ્સ વચ્ચેનું અંતર dx છે. દરેક પ્લેટ વચ્ચેનું અંતર dx છે. તો મિત્રો બધા જ કેપેસિટરો શ્રેણીમાં આવશે, બરાબર છે? તો દરેક કેપેસિટરો શ્રેણી, ઘણા બધા કેપેસિટરો બનશે અને બધા શ્રેણીમાં આવશે. અનુક્રમે આવતી બે પ્લેટો વચ્ચે કેપેસિટર બનતા જાય. જેમ કે આ બંનેની વચ્ચે કેપેસિટર બનશે, પહેલી બે પ્લેટ વચ્ચે, પછી બીજી બે પ્લેટ વચ્ચે બનશે, શું બનતા જાય. તો 1/c ઇફેક્ટિવ તમારે શોધવું હોય તો 1/c1 પ્લસ 1/c2 અપ ટુ ચાલ્યા કરે. કારણ કે શ્રેણીમાં ઉલટું, અવરોધ કરતા ઉલટું વિચારવાનું, યાદ છે ને? બધા શ્રેણીમાં આવશે, જેટલા કેપેસિટર બનશે બધા જ જો એક પછી એક શ્રેણીમાં આવે છે. જો પણ 1/c1 તરીકે શું, તો કે ભાઈ એપ્સિલોન નોટ એ બાય ડી નહીં, બાય dx આવશે, છેદનો છેદ અંશમાં. વળી પાછું 1/એપ્સિલોન નોટ એ બાય dx અંશમાં. તો આ રીતે ચાલ્યા કરે. તો 1/c ઇફેક્ટિવ બરાબર અંશમાં dx પ્લસ બધા dx ને ભેગા કરી નાખો, ત્યાં સુધી સરળ થાય લાગે, છેદમાં સમાન છે, પણ dx પ્લસ બધા dx ભેગા કરશો શું મળશે તમને? આ બધા જ dx ભેગા કરશો તો તમને શું મળી જશે? આપ્યું છે જો રકમમાં, D. મળશે. તો આ d/એપ્સિલોન નોટ એ, તો આમ સાબિત થાય કે c ઇફેક્ટિવ છે ને એપ્સિલોન નોટ a બાય d થશે. ઇઝ ઇટ ક્લિયર? हाँ सर. ચલો બોલો અપ ટુ 50. ચલો અપ ટુ 60. 49. ક્વેશ્ચન નંબર 49. 49. ઓકે, જો 49 માં શું છે ખબર છે? 49 માં અનુક્રમે જે પ્લેટ્સ આવે છે ને સામે સામે, જો આપણે આ રીતે વિચારી શકાય કે 1 અને 2 વચ્ચે એક C1 બને છે, 2 અને 3 વચ્ચે બને છે, 3 અને 4 વચ્ચે બને છે, 4 અને 5 વચ્ચે બને છે, એ રીતે બનતા જાય છે. હવે તમે જુઓ તો C1 કોની વચ્ચે છે? પ્લેટ 1 અને પ્લેટ 2. C1 પ્લેટ 1 અને પ્લેટ 2 વચ્ચે છે, પણ પ્લેટ 1 ક્યાંથી આવે છે? તો કે ભાઈ P માંથી આવે છે. પ્લેટ 2 ક્યાંથી આવે છે? Q માંથી આવે છે. જો પછી C2 કોની 2 અને 3 વચ્ચે, તો 2 ક્યાંથી આવે છે? તો 2 Q માંથી આવે છે, અને 3 ક્યાંથી આવે છે? તો પછી P માંથી આવે છે. એટલે આ રીતે એક પછી એક બધા ગોઠવતા જશો ને તો ઓટોમેટિકલી બધા જ ક્યાં આવશે? એકબીજાની હારે સમાંતરમાં આવતા જશે.
અને એવી કેટલી પ્લેટ્સ છે? n પ્લેટ્સ છે. તો કેપેસિટરોની સંખ્યા કેટલી બનશે? જો n પ્લેટ્સ હોય, 2 પ્લેટ હોય તો 1 કેપેસિટર બને, 3 હોય તો 2 કેપેસિટર બને. તો n પ્લેટ્સ હોય તો કેટલા કેપેસિટર્સ બનશે? N minus -1. N minus 1. તો બધા જ સમાંતરમાં છે. તો સમાંતરમાં તો બધાનો સરવાળો થાય, તો n minus 1 નો સરવાળો થાય 1 plus 2 plus n minus 1. તો n minus 1 into epsilon naught a by d. દરેક પ્લેટ વચ્ચેનું અંતર d જ છે. તો n minus 1 epsilon naught a by d આવશે. Is that clear? हाँ सर ચલો. up to side. up to side. up to 70. 61. Question number 61. 61. Okay. અહીંયા એક કેપેસિટર બનશે. અહીંયા એક કેપેસિટર બનશે. અને અહીંયા એક કેપેસિટર બનશે. તો આ ત્રણ કેપેસિટરો મિત્રો કેવા પ્રકારના જોડાણમાં આવશે? બોલો, આ ત્રણ કેપેસિટર કેવા પ્રકારના જોડાણમાં આવશે? Samantha. समांतर સમાંતરમાં જ હશે. જો મિત્રો C1 ની અંદર શું આવશે તમે જુઓ તો પ્લેટનો એરિયા, બંને સાઈડની પ્લેટનો એરિયા કેટલો આવશે? a/3 આવશે. જો ઇઝ ધેટ ક્લિયર? તો એપ્સિલોન નોટ a નહીં આવે, a/3 d આવશે. C2 માં પ્લેટનો એરિયા a/3 બંને પ્લેટ સામસામેની પ્લેટનો એરિયા a/3 જ આવશે C2 માટે. પણ એમાં અંતર બે પ્લેટનું વચ્ચેનું અંતર d plus b એટલે એપ્સોટ a/3 d plus b. અને ત્રીજા કેપેસિટરમાં પણ એરિયા a/3 જ આવશે બંને પ્લેટ વચ્ચેનો. એટલે મેં શું કર્યું, નીચેની પ્લેટને 3 પાર્ટમાં ડિવાઈડ કરી નાખી. ખબર પડી? નીચેની પ્લેટને 3 પાર્ટમાં ડિવાઈડ કરી a/3 અને ત્રીજા કેપેસિટર માટે એપ્સિલોન નોટ a/3 અપોન d plus b plus b એટલે 2b. તો C1 C2 અને C3 આપણને મળી જાય. અને પછી C ઇફેક્ટિવ તમારે C1 સમાંતરમાં છે એટલે C1 plus C2 plus C3 કરો એટલે આપણો જવાબ આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. ઇઝ ઇટ ઓકે? Yes, sir. અપ ટુ 70 બોલો. 63 सर 63. ઓકે. જો વાત સાંભળજો. આને આપણે A કહી દઈએ, આ બિંદુને આપણે B કહીએ, અને C કહીએ, અને D કહીએ, અને E કહીએ, અને F કહીએ. ચલો હવે પાછા રીઅરેન્જ, બધા જ કેપેસિટરને રીઅરેન્જ કરીએ. ચલો C1 કોની કોની વચ્ચે છે? C1 કોની કોની વચ્ચે છે? A અને B વચ્ચે તો A અને B વચ્ચે C1 છે. શું એવું કહી શકું A અને C સેમ બિંદુઓ છે? શોર્ટ સર્કિટેડ. કેન આઈ સે A and C આર ધ સેમ પોઈન્ટ્સ? હા કે ના તો બોલો. બિંદુ A અને C એક જ બિંદુ બનશે કારણ કે શોર્ટ સર્કિટેડ છે. એ જ પ્રમાણે બિંદુ E અને બિંદુ D અને F પણ એક જ બિંદુ બનશે. બિંદુ D અને બિંદુ F, જો આ બિંદુ D છે તો બિંદુ D અને બિંદુ F પણ એક જ બિંદુ બનશે. અને અહીંયા કોઈ જગ્યાએ આપણે બિંદુ B રાખી દઈએ. ચલો હવે
C1 કોની વચ્ચે? તો કે ભાઈ A અને B વચ્ચે. તો A અને B વચ્ચે C1 બનાવ્યો. C2 કોની વચ્ચે છે? તો કે ભાઈ B અને C વચ્ચે. તો B અને C વચ્ચે એટલે આ બે બિંદુઓ થયા. તો આ C2 આવી ગયો. હવે C3 કોની વચ્ચે છે? તો કે ભાઈ C અને D વચ્ચે. C અને D વચ્ચે. તો C અહીંયા છે, D અહીંયા છે. તો C અને D વચ્ચે C3 આવશે. અચ્છા, C4 કોની વચ્ચે છે? તો કે ભાઈ D અને E વચ્ચે. D અને E વચ્ચે. તો માની લો કે આ કોઈ જગ્યાએ E છે. તો D, એક મિનિટ, હા, D અને E વચ્ચે C4. તો આ થઈ ગયો C4, D અને E વચ્ચે C4. C5 કોની વચ્ચે છે? E અને F. C5 જે છે એ થશે E અને F વચ્ચે. તો E અને F અહીંયા જ છે. તો આ E અને F વચ્ચે C5. અચ્છા, તો હવે C3. અચ્છા, ઓકે. તો કનેક્શન કોણ બાકી રહી ગયું? A અને C સમાન બિંદુઓ થયા, B અલગ પાડ્યું. પછી C3 જે છે એ કનેક્ટ કર્યો, ઓકે. અને F માંથી આપણે બેટરી પણ જોડી. તો આ ખુલ્લું કેમ રહી ગયું? વચ્ચેથી કેમ ખુલ્લું રહી ગયું? શું તકલીફ પડી આને? C થી D, C થી D. એકવાર ફરીથી ટ્રાય કરીએ મિત્રો, એકવાર ફરીથી ટ્રાય કરીએ. ઓકે, ચલો. સર, આ C1 અને C2 શોર્ટ સર્કિટેડ છે એટલે પછી એમનું કેપેસિટન્સ ગણાય. હા, પછી આમાં છે ને મિત્રો, શું કહ્યું તમે? આ C1 અને C2 છે એ તો શોર્ટ સર્કિટેડ જ છે ને. હા, એટલે A અને C બંને બિંદુઓ શોર્ટ સર્કિટ થઈ ગયા છે. ખરેખર આમાં તો એવું થશે કે બે બિંદુઓ શોર્ટ સર્કિટેડ હોય ને તો એનું કેપેસિટન્સ અનંત થઈ જાય. બે બિંદુઓ એટલે આ બંને સમાંતરમાં આવશે. મારા ખ્યાલથી જવાબ C3 આવે જો તો મિત્રો, માત્ર C3 જવાબ આવે જો તો. હા સર. હા, તો બરાબર છે ને, જો થઈ ગયું. ક્યાં કશું બોગસ છે? જો આમાં શું છે કે સીધું જ વસ્તુ છે કે આ બે બિંદુ એક જ બિંદુ છે, બરાબર? એટલે આખો ભાગ શોર્ટ થઈ ગયો, એટલો ભાગ. તો પછી આનું કોઈ મહત્વ રહેતું જ નથી. આ બે કેપેસિટરો ભલે શ્રેણીમાં છે પણ આ બે બિંદુઓ શોર્ટ સર્કિટેડ છે. એટલે શોર્ટ સર્કિટેડ છે એટલે આટલા ભાગનું કોઈ મહત્વ રહેતું જ નથી. એનું કેપેસિટન્સ એટલે એવું થશે કે આ બંને શ્રેણીમાં, એટલે એનું C/2 થાય, પણ C/2 સાથે શોર્ટ સર્કિટનું કેપેસિટન્સ અનંત હોય. શોર્ટ સર્કિટનું કેપેસિટન્સ 0 હોય, એટલે અનંત હોય. તો 1/C/2 + 1 એટલે પાછું સમાંતરમાં છે. એક મિનિટ,
એટલે આ બે બિંદુ એક જ બિંદુ થઈ ગયા એટલે આનું કોઈ મહત્વ રહેતું નથી. સિમિલરલી આ બે બિંદુ એક જ બિંદુ થઈ ગયા એટલે આનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે આમાં સીધું જ એવું કહી શકાય કે A અને C વચ્ચેનો શોર્ટ સર્કિટેડ હોવાથી એ વચ્ચે ભાગ કેન્સલ. આ પણ જો કેપેસિટર કોને કહેવાય ખબર છે? જો બે અલગ કરેલા વાહકો વચ્ચે જે હોય ને એને કેપેસિટર કહેવાય. તો આટલો ભાગમાં આ બંને અંત્ય બિંદુ એક જ થઈ ગયા એટલે આટલા ભાગનું કોઈ મહત્વ રહેતું નથી. આ બંનેમાં પણ એવું થઈ ગયું. ફાઇનલી આખી તમે રીઅરેન્જમેન્ટ કરો ને સર્કિટનું તો જો અહીંથી સ્ટાર્ટ કરવાની અને અહીંથી આમ જશે અને પછી ખાલી એક જ આખા માર્ગમાં C3 એક જ આવશે. આખા માર્ગમાં C3 એક જ આવશે. જુઓ મિત્રો, સમજ્યા આખી વસ્તુ? રીઅરેન્જ કરશો ને તો આખા માર્ગમાં C3 એક જ આવશે, બાકી બધું શોર્ટ સર્કિટેડ છે. એટલે આખા તંત્રનું કેપેસિટન્સ C3 જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? યસ સર. ચલો બોલો. 70 up to 70. 64. 64. 64 ની અંદર જો સૌથી પહેલા આ 1 માઇક્રોફેરેડે અને 1 માઇક્રોફેરેડે આ 1 અને આ 1 ને દેખો તો શું દેખાય છે? શોર્ટ સર્કિટ. બંને સમાંતર. તો બંને સમાંતર હતા. 1 અને 1 નું સમાંતર શું થશે મિત્રો? 2. 2. એટલે હવે છે ને આખા સર્કિટને આપણે રીઅરેન્જ કરીએ. તો મિત્રો આવું કંઈક થશે. જો શું તમને આ સમજ પડ્યો? આટલો જે ભાગ હતો એને અલગથી 2 બતાવી દીધો. જો હવે ધ્યાનથી વિચારો તો આટલો ભાગ તો આ તો શું બતાવે છે? આ બધું સમાંતર થઈ જશે. ના, વેસ્ટર્ન બ્રિજ થશે. આ સમાંતર નહીં થાય. ઉપર નીચે શોર્ટ સર્કિટ હોત તો સમાંતર થાય. વેસ્ટર્ન બ્રિજ બનશે અને વેસ્ટર્ન બ્રિજમાં શું થાય કે વચ્ચેની બ્રાન્ચ ડિસ્કનેક્ટ થઈ જાય. એટલે આટલો ભાગ વેસ્ટર્ન બ્રિજ બનશે અને એમાં વચ્ચેનો જે ભાગ છે એ ડિસ્કનેક્ટ થશે. ઇફેક્ટિવલી આવું બનશે. વચ્ચેનો જે ભાગ છે ડિસ્કનેક્ટ કરી નાખ્યો. ઇફેક્ટિવલી આવું બની જશે. તો મિત્રો હવે આ 2 અને 2 શ્રેણીમાં આવશે. નીચેના 2 અને 2 શ્રેણીમાં આવશે. તો 2 2 શ્રેણીમાં એટલે 1, 2 2 શ્રેણીમાં એટલે 1, 1 ને 1 સમાંતરમાં, 1 ને 1 સમાંતરમાં એટલે 2 અને 2 અને 2 પાછા શ્રેણીમાં આવશે. તો 2 અને 2 શ્રેણીમાં એટલે શું થાય? સમાન મૂલ્યના બે કેપેસિટર શ્રેણીમાં હોય તો સમતુલ્ય અડધું થાય. અવરોધ કરતા એક્ઝેક્ટલી ઉલટું ઉલટું વિચારવાનું. સમજમાં આવ્યું? એટલે જવાબ 1. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ઉપર 1 1 શ્રેણીમાં એટલે 2 2 શ્રેણીમાં એટલે 1, નીચે પણ 2 2 શ્રેણીમાં એટલે 1, 1 અને 1 સમાંતરમાં એટલે 2 થઈ જશે. તો આ 2 અને વળી પાછું આ 2 એકબીજાને શ્રેણીમાં, તો 2 અને 2 શ્રેણીમાં એટલે 1 થઈ જશે. અવરોધ કરતા ઉલટું વિચારવાનું. શોર્ટકટ્સ બધા. ચલો પછી 67. 67. ઓકે. કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે છે. તો ડાઇલેક્ટ્રિકની સપાટી પર પ્રેરિત વિદ્યુત ભાર ખાલી જગ્યા છે. તો મિત્રો શું તમને ખ્યાલ છે કે કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે માધ્યમની હાજરીમાં
વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું યાદ છે તમને? માધ્યમની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા એફ અપોન એપ્સિલોન, પણ માધ્યમની હાજરીમાં સિગ્મા એફ માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલોન નોટ. આવું યાદ છે મિત્રો? શું આ ખબર છે? ઇઝ ધેટ ક્લિયર? અચ્છા, અને તમને એ પણ ખબર હશે કે માધ્યમની હાજરીમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય ને એ ગેરહાજરીમાં જે વિદ્યુત ક્ષેત્ર એના કરતા કેમાં ભાગનું થાય, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું લખ્યું. સિગ્મા એફ નો મતલબ QF upon A, સિગ્મા બી નો મતલબ QB by A upon K upon એપ્સિલોન નોટ. એટલે ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય અને બાકી બંને કિંમતો મૂકી. પણ E0 એટલે શું? તો E0 એટલે વળી પાછી વાત તે પ્રમાણે સિગ્મા એફ અપોન એપ્સ નોટ. માધ્યમની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા એફ બાય એપ્સ નોટ હોય, તો સિગ્મા એફ અપોન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ્સ ટુ QF માઇનસ QB અપોન એપ્સિલોન નોટ A. સિગ્મા એફ ના બદલે વળી બાજુ QF બાય A એપ્સિલોન નોટ K ઇઝ ઇક્વલ્સ ટુ QF minus QB by epsilon naught. Epsilon naught A cancel. So QF by K is equals to QF minus QB. તો હવે QB ને સૂત્રોનો કરતા બનાવીએ તો QF minus QF by K, તો QF common 1 minus 1 upon K, તો QB બરાબર QF કોમન લસા લઈએ તો 1 minus 1 upon K એટલે 1 minus 1 upon K એટલે K minus 1 upon K, K minus 1 upon K. So this is the answer. Is that clear? સારો ક્વેશ્ચન છે. શું આ સમજમાં આવ્યો? હા સર. Is it okay? હા. તો જો આના પરથી એક નવી વસ્તુ શીખ્યા, સાંભળજો. Very important result. નવી વસ્તુ એ છે, આપણને ખબર છે કે વિદ્યુત ભારનું પ્રેરણ માની લો કે આ કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ છે, કે ડાઇલેક્ટ્રિક અચળાંક, અને એની બાજુમાં માની લો કે હું કોઈ વિદ્યુત ભારિત પદાર્થ રાખું છું. માની લો કે કોઈ ગોળો છે, તટસ્થ એવો ગોળો છે, તટસ્થ, અને એની બાજુમાં ધારો કે હું કોઈ ધન કે ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવું છું. ચલો ટેમ્પરરી માની લઈએ કે અહીંયા આગળ હું ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવું છું. એવું ટેમ્પરરી માની લઈએ કે હું અહીંયા ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવું છું. તો તટસ્થ ગોળાને અહીંયા શું જમા થશે મિત્રો? ધન વિદ્યુત ભાર જમા થશે, હા કે ના? હા સર. અને આ જમા થયેલો વિદ્યુત ભાર ધારો કે Q ડેશ છે, અને આ જે પદાર્થ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે, આ પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે. તો મિત્રો પ્રેરિત થતો વિદ્યુત ભારના પ્રેરણમાં પ્રેરિત થતો વિદ્યુત ભાર Q ડેશ બરાબર માઇનસ Q 1 minus 1 upon K વડે આપવામાં આવે છે. એટલે કોઈ પણ
વિદ્યુતભારના પ્રેરણની ઘટનામાં કેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય તો આટલો થાય. આ ઋણ નિશાની શું દર્શાવે છે? ઋણ નિશાની એવી દર્શાવે છે કે અહીંયા આગળ જે ક્યુ ડેશ ની સંખ્યા હશે ને એ ક્યુ કરતા અપોઝિટ હશે. જો ક્યુ નેગેટિવ તો ક્યુ ડેશ પોઝિટિવ, અને જો ક્યુ પોઝિટિવ તો ક્યુ ડેશ નેગેટિવ. ઋણ નિશાની દર્શાવે છે કે અપોઝિટ વિદ્યુતભાર પ્રેરિત થશે. અને કે એટલે જે પદાર્થમાં વિદ્યુતભાર પ્રેરિત થાય છે એ પદાર્થ, જે પદાર્થમાં વિદ્યુતભાર પ્રેરિત થાય છે એ પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ એક સૂત્ર હવે તમે એઝ અ શોર્ટકટ યાદ રાખી શકો. આપણને ખબર છે કે વિદ્યુતભારના પ્રેરણમાં આપણે ગોળા પર વિદ્યુતભાર પ્રેરિત તો કર્યો હતો, પણ એક્ઝેક્ટલી કેટલો પ્રેરિત કર્યો હતો એ ખબર નથી. તો એ આ સૂત્ર વડે મળી શકે. અને એમાં જો ધાતુની વાત કરતા હો, તો ધાતુની વાત કરતા તો ધાતુ માટે છે ને કે બરાબર અનંત છે. તો ધાતુ માટે છે ને વિદ્યુતભાર કેટલો પ્રસ્થાપિત થાય? તો એક્ઝેક્ટલી અપોઝિટ એટલા મૂલ્યનો જ પ્રસ્થાપિત થાય. એટલે ધાતુની નજીક તમે 50 કુલમ વિદ્યુતભારિત સળિયો લાવો તો એ સળિયાની એ બાજુની સાઈડ એક્ઝેક્ટ -50 કુલમ જ પ્રેરિત થશે, કારણ કે ધાતુ માટે કે અનંત હોય છે. તો આ વસ્તુ લખી નાખજો મિત્રો. કામની વસ્તુ શીખ્યા તમે આના ઉપરથી કે વિદ્યુતભારના પ્રેરણની ઘટનામાં કેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય એના માટેનું આ સૂત્ર છે. શું આ સમજમાં આવ્યું? હા સર. ચલો અપ ટુ 70. 68. 66 68 ની અંદર એવું છે ઓકે. તો 68 ની ક્વેશ્ચન તમારી સામે દેખાઈ રહ્યો છે મિત્રો? દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. ઓકે. હવે મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો, આ શું કહેવા માંગે છે. It's a very interesting. ઓકે, જો તમે ધ્યાનથી દેખો તો જે કેપેસિટન્સ C1 છે ને એની એક પ્લેટ ઋણ સાથે જોડાયેલી છે. ઋણ સાથે જોડાયેલો મતલબ કે સ્થિતિમાન 0. અહીંયા 0 થી શરૂઆત કરીએ તો અહીંથી શરૂ કરી અહીંયા પણ 0 હશે. તો આટલા ભાગમાં સ્થિતિમાન 0 જ રહેશે. એટલે આ સ્થિતિમાન 0, સ્થિતિમાન 0. હવે મિત્રો માઇનસ થી પ્લસ જાઓ એટલે સ્થિતિમાન વધશે. ધારો કે કેપેસિટર C1 નું સ્થિતિમાન V1 છે તો 0 થી વધીને એ V1 સુધી વધશે. ચલો, કેપેસિટન્સ C1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન હશે એટલે એ વિદ્યુત સ્થિતિમાન 0 થી V1 સુધી વધશે. તો મિત્રો સ્થિતિમાનમાં વધારો થશે, V1 સુધી ધારો કે થાય છે. પાછું શોર્ટ સર્કિટેડ છે એટલે આ બધા બિંદુ સ્થિતિમાન એક સમાન હશે. અને પાછું માઇનસ થી પ્લસ એટલે પાછું સ્થિતિમાનનો વધારો, પાછો વધારો. ધારો કે વિદ્યુત સ્થિતિમાન V2 છે તો V2 જેટલો વધારો થશે. એટલે આ આલેખ તમને સમજમાં આવ્યો મિત્રો? આ આલેખ જે બાજુમાં દોરવામાં આવ્યો છે, કઈ રીતે આલેખ, શેના માટેનો કઈ રીતે આલેખ છે, ખ્યાલ આવ્યો તમને? હા સર.
અચ્છા, હવે મને કહો કે C1 ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વધારે છે કે C2 ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વધારે છે? આલેખ પરથી મને કહો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યાં વધારે છે? C1 માં વધારે છે કે C2 માં વધારે છે? C2 માં C1. આ વિદ્યુત સ્થિતિમાન વાયયામ છે, વાયયામ. તો ક્યાં વાયયામનો વધારે થાય? તો કયા કિસ્સામાં વાયયામ વધે છે? C1 માં C2 માં અરે વાયયામ C2 માં વધે છે કે C1 માં વધે છે? તો આ આટલો અહીંયા આટલો વધારો થયો, આટલો વધારો થયો અને અહીંયા આટલો વધારો થયો. તો કયા કિસ્સામાં વધારે થયો? C2. બીજાને શેમાં વધારો થાય છે? C1 માં કે C2 માં? શેમાં વોલ્ટેજ વધારે થાય? C1 માં હા. તો can I say V1 is greater than V2? એટલે કેપેસિટર એકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ નું મૂલ્ય વધારે છે C2 કરતા, એક ખ્યાલ આવ્યો તમને? પણ V બરાબર Q by C, તો Q by C1 is greater than Q by C2. મેં Q1 અને Q2 ના લખ્યું, શું કામ? શ્રેણીમાં જોડાયેલા છે. હા, શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય. તો આનો મતલબ એવો થયો કે 1/C1 is greater than 1/C2. તો આનો મતલબ કે C2 is greater than C1. શું આ સમજમાં આવ્યું મિત્રો? C2 ઉપર C1 આ સાઈડ. તો એ જ તો ક્વેશ્ચન હતો કે કોણ મોટું છે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ નાઉ? યસ સર. સરસ ક્વેશ્ચન હતો. ખબર પડી તમને કેવી રીતે સોલ્વ થયું? C2 is greater than C1 થશે. ઇઝ ઇટ ઓકે? કઈ રીતે સોલ્વ થયો ખ્યાલ આવ્યો તમને આ ક્વેશ્ચન? યસ સર. યસ સર. ચલો 66 માં સર ફર્સ્ટ. 66 ની અંદર પહેલો કિસ્સો. ઓકે, ચલો સૌથી પહેલા મને એમ કહો કે આ જે વચ્ચેનો જે પાર્ટ છે ને એ શું દર્શાવે છે? એ કેવું જોડાણ દર્શાવે? એટલો ભાગ. સમાંતરમાં આવશે. હા, એ ત્રણેય સમાંતરમાં. આપણે યાદ છે અવરોધ માટે વાત કરી હતી. બસ, તો હવે એને એ પેલા રીઅરેન્જ કરી નાખો. પહેલા તો સૌથી પહેલા રીઅરેન્જ કરી નાખીએ. ઓકે, તો સૌથી પહેલા આ 12, પછી આ 3 સમાંતરમાં 10, 5 અને 9. તો ત્રણેય સમાંતરમાં કરીએ 10, 5 અને 9. ઓકે, તો આ 10, 5 અને 9 સમાંતરમાં. કયો ક્વેશ્ચન હતો? હા, અને પછી એની સાથે 8 શ્રેણીમાં. અને પછી કેટલા વોલ્ટ સાથે જોડેલા છે? 60 વોલ્ટ. બસ, તો હવે આ 60 વોલ્ટ, હવે શું છે ક્વેશ્ચનમાં કે 5 વોલ્ટ 5 માઇક્રોફેરેડે ના વોલ્ટેજ શોધવાના છે. પણ સાચું તો 5, 9 કે 10 ત્રણેય સમાંતરમાં છે. એટલે આ ત્રણેય પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન જ થાય, ચાહે 5 નું શોધવા માંગતા હો કે 10 નું શોધવા માંગતા હો કે 9 નું શોધવા માંગતા હો. તો સૌથી પહેલા એક કામ કરીએ, 5, 9 ને 10 નું સમાંતર શોધી કાઢીએ. તો 1/5 પ્લસ સમાંતરમાં બધું એડિશન થાય, સમાંતરમાં એડિશન થાય. તો ઇક્ચ્યુઅલમાં આ ત્રણેય કેપેસિટરનું ઇફેક્ટિવ કેપેસિટન્સ 10 ને 5 15 ને 9 24 થશે. હવે મિત્રો એક કામ કરીએ, આના વોલ્ટેજને V1 ધારીએ
આના વોલ્ટેજને V2 ધારીએ અને આના વોલ્ટેજને V3 ધારીએ તો એક વસ્તુ કન્ફર્મ છે કે V1 + V2 + V3 શું થશે? તો કોઈ કહેશે 60 60 થશે. અચ્છા, તમારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માંગો કયું 66 માં પહેલું કહો છો કે બીજું કહો છો? પહેલું સર સમતુલ્ય તો આવડે છે. હા, સમતુલ્યતા આવડી છે, બરાબર ને? 24 12 8 12 ને 24 સમાંતરમાં આવશે. સોરી, 8 12 ને 4 8 12 અને 24 શ્રેણીમાં આવશે. એટલે 1/8 + 1/24 + 1/12 કંઈક સાદું રૂપ આપો એટલે સમતુલ્ય કેપેસિટન્સ તો શોધતા તમને આવડશે. પણ હવે V1 + V2 + V3 બરાબર 60 થશે. V1 બરાબર Q/C1 Q/12, V2 બરાબર Q/C2 C2 તરીકે 24 આવશે અને V3 તરીકે Q/C3 એટલે 8 આવશે. = 60. ચલો લસા લઈએ તો આઈ થિંક 48 લસા આવશે. 48 લસા આવશે તો 4 વડે ગુણીને 4 વડે ભાગી નાખો તો 4Q/48, 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો 2Q/48, 6 વડે ગુણીને ભાગી નાખો તો 6Q/48 છેદમાં બધામાં 48 = 60. 6 × 10 ને 12 Q/48 એટલે Q/4 થશે. Q/4 = 60 તો આપણને Q મળી જશે 240 માઇક્રોકુલમ. એટલે આ કોના કોના પરનો વિદ્યુતભાર મળ્યો? 12 પરનો અને 8 પરનો વિદ્યુતભાર પૂછ્યો હોય ને, 12 બેટરીમાંથી એટલો વિદ્યુતભાર બહાર નીકળે છે. એટલે 12 માઇક્રોકુલમ ને પણ 240 મળશે, 8 ને પણ 240 મળશે. હવે જો 12 પરનો વોલ્ટેજ પૂછ્યો હોય ને તો Q/C1 એટલે કે 240 ભાગ્યા 12 એટલે V1 બરાબર 20 વોલ્ટ આવશે. V2 બરાબર એટલે કે એનો મતલબ કે 10 5 અને 9 10 5 અને 9 બધાના વોલ્ટેજ તો 10 5 કે 9 ના વોલ્ટેજ કેટલા? તો Q/C2 તો Q 240 ભાગ્યા C2 કેટલું છે? 24. તો આન્સર આવશે 10 વોલ્ટ. અને V3 પૂછ્યું હોય તો Q/C3 એટલે કે 240 ભાગ્યા 8 8 × 3 = 30 વોલ્ટ. મિત્રો બધાના વોલ્ટેજ આપણને મળી ગયા. હવે આ બંનેનો વિદ્યુતભાર તો આપણને ખબર જ છે. આ બંનેનો વિદ્યુતભાર કેટલો બેટરીમાંથી જે નીકળશે બધો મળશે. તો આ બંનેનો વિદ્યુતભાર તો આપણને ખબર જ છે કે 240 માઇક્રોકુલમ અને આને પણ 240 માઇક્રોકુલમ જ મળશે. પણ હવે આ 10 વોલ્ટ 10 માઇક્રો ફેરેડનો વિદ્યુતભાર કેટલો? તો કે ભાઈ આના વોલ્ટેજ 10 છે તો 100 આપણે ખબર કે QCV વોલ્ટેજ 10 કેપેસિટન્સ 10 એટલે 100 માઇક્રોકુલમ. આનો કેટલો? તો વોલ્ટેજ 10 વિથ કેપેસિટન્સ 5 CV તો 50 માઇક્રોકુલમ. અને આના વોલ્ટેજ 10 કેપેસિટન્સ 9 તો 9 × 10 એટલે 90 માઇક્રો. અને આ 3 નો ભેગો સરવાળો છે ને, આ 3 નો સરવાળો પાછો કેટલો થઈ જવો જોઈએ? આ 100 50 અને 90 ભેગા થઈને 240 થઈ જવું જોઈએ, કારણ કે અહીંથી જ આવે બધા 3 પાર્ટમાં ડિવાઈડ થાય. તો આ ભેગો થઈને 240 થઈ જવો જોઈએ. થાય છે? જો તો સરવાળો 240 100 + 90 + 50 240 થઈ ગયા ને? થઈ જાય. જો એટલે બધા વિદ્યુતભાર મળી ગયા, બધાના વોલ્ટેજ મળી ગયા, બધાના વિદ્યુતભાર મળી ગયા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો 5 માઇક્રોફેરેડનો વિદ્યુતભાર કેટલો? તો 50 માઇક્રોકુલમ આવશે. તો 5 માઇક્રોફેરેડનો વિદ્યુતભાર 50 માઇક્રોકુલમ હોય એવું એક જ ઓપ્શન છે. ઇઝ ઇટ ઓકે? યસ સર. એટલે તમને આ ટાઈપના સિચ્યુએશનમાં કોઈ પણ કેપેસિટરના વોલ્ટેજ પણ પૂછાઈ શકે, કોઈ પણ કેપેસિટરનો વિદ્યુતભાર પણ પૂછાઈ શકે. તો તમે બધું જ સોલ્વ કરી શકો છો. ઇઝ ઇટ ઓકે? યસ સર. સર આ 65 માં 3C/4 ના આવે? 65 ની અંદર ભૂલ છે કે ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. 65 માં અહીંયા એક કેપેસિટર રાખવાનું રહી ગયું છે મારા ખ્યાલથી. અધરવાઇઝ તો જો આ બે શોર્ટ સર્કિટ, અધરવાઇઝ જે પ્રમાણે ક્વેશ્ચન છે ને એ પ્રમાણે તો શું થશે ખબર છે? આ શોર્ટ સર્કિટ જ છે. જો આ બંને બિંદુઓ શોર્ટ થઈ ગયા છે એટલે આનો કોઈ મતલબ રહેતો નથી. પછી તો આ ઉડી જશે. ઇઝ ઇટ ક્લિયર? તો પછી શું થાય કે તો પછી આ 3 3 સમાંતરમાં એટલે 3C થઈ જશે. CCC અને 3C ની સાથે C શ્રેણીમાં એટલે 3C × C / 3C + C એટલે 4C. તો 3C/4 આવે. જે પ્રમાણે ક્વેશ્ચન છે એ પ્રમાણે 3C/4 આન્સર આવવો જોઈએ. જે પ્રમાણે ક્વેશ્ચન છે એ પ્રમાણે 3C/4 આન્સર આવવો જોઈએ. પણ
ક્વેશ્ચન 65 ની અંદર કરેક્શન કરજો. અહીંયા એક કેપેસિટર છે એવું વિચારજો. ઓકે, અને અહીંયા નથી એવું વિચારજો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે અહીંયા નથી, એક કેન્સલ કરો અને ઉપર એક એડ કરો. એટલે હવે શું થાય કે આ ત્રણે સમાંતરમાં 3C, આ બંને સમાંતરમાં એટલે 2C. એટલે ફાઇનલી શું થાય ખબર છે? 3C 2C અને C ત્રણેય શ્રેણીમાં આવશે. 3C 2C અને C. ઇઝ ધેટ ક્લિયર? આવું થશે. એટલે ક્વેશ્ચન 65 ની અંદર એક કરેક્શન છે મિત્રો. 65 ની અંદર એક અહીંથી હટાવી દેવાનું છે કેપેસિટર અને અહીંયા એક એડ કરવાનું છે. ઓકે, ચલો અપ ટુ 80. અપ ટુ 80. 77. 77. ઓકે, हाँ 77 માં તો ઓકે. એની પહેલા કોઈ અપ ટુ 80 માં 77 પહેલા કોઈ? 74. 74. ઓકે, આ 77 કરાવી એટલે 74 આવડી જશે. 77 કરાવી એટલે 74 આવડી જશે. આની સિવાય કોઈ? ઓકે, જો આ ટાઈપના ક્વેશ્ચન ની અંદર શું કરવાનું? સૌથી પહેલું સ્ટેપ, જેટલા માધ્યમ બનતા હોય ને એ દરેક માધ્યમ, જેટલા માધ્યમ હોય ને એ દરેક માધ્યમ માટે કેપેસિટર બને. એટલે અહીંયા આગળ એક કેપેસિટર બનશે, પછી અહીંયા એક કેપેસિટર બનશે, અને અહીંયા એક કેપેસિટર બનશે. એટલે C1, C2 અને C3 આ ત્રણ કેપેસિટર બનશે. અને આને ઇફેક્ટિવલી જે આકૃતિ બનશે કંઈક આવી હશે, અને ઇફેક્ટિવ જે પરિપથ બનશે એ આ રીતે બનશે. C1, C2 અને C3 એકબીજાની હારે સમાંતરમાં આવશે. જે પ્લેટ્સ જોડી હોય ને ત્યાંથી છેડા કાઢવાના. પ્લેટ્સ જોડી હોય ત્યાંથી છેડા કાઢી લેવાના. એટલે તમને ખબર પડી જાય કે જ્યાં પ્લેટ્સ હોય ને ત્યાંથી છેડા કાઢવાના. આ છેડા કાઢો એટલે ખબર પડી જાય કોણ શ્રેણીમાં કોણ સમાંતરમાં. તો આ છેડા કાઢ્યા એટલે આપણને ખ્યાલ આવી ગયો કે C2 C3 સમાંતરમાં આવશે અને એની સાથે C1 શ્રેણીમાં આવશે. બસ હવે તો સિમ્પલ. C1 બરાબર શું લખવાનું? તો ε1 એ બાય ડી નહીં આવે, બાય D/2 આવશે. શું કામ? કારણ કે એમાં જે અંતર છે એ D/2 છે. જુઓ તમે. હા, એને એરિયા આખે આખો મળે છે. એરિયા તો આખે આખો મળે જ છે, અંતર D/2. અને ε1 ના બદલે શું લખી શકાય? K1 ε0 એ બાય D/2 એટલે 2 ઉપર વયા જશે. ચલો C2 માટે કોઈ મને કહેશે મારે શું લખવું જોઈએ? કોઈ કહેશે C2 બરાબર શું લખવું જોઈએ મારે? એનીબડી? epsilon1 a/2 upon d/4. ε2 પછી a/2 વેરી ગુડ. a/2 અને d/4. D/2 જ આવશે. શું કામ D/4? અંતર તો D/2 જ હા રહેવાનું. હા હા a d/2. હા, તો અંતર તો D/2 પણ એરિયા પણ અડધો થશે. આ કેસમાં પ્લેટનો જે એરિયા છે એ પણ અડધો થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? K2 આવશે ને સર? K2. અરે ε2 લખ્યું ને, હવે એપ્સિલોન ના બદલે K ε0. એટલે હવે K2 ε0
એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ બરાબર કે, એટલે એપ્સિલોન ના સ્થાને કે એપ્સિલોન નોટ આવે. સમજ્યા? એટલે પહેલા હા સર. X2 તો K2 એપ્સિલોન નોટ એ બાય ટુ બંનેમાંથી કેન્સલ ડી. અને C3 બરાબર શું આવશે? એ પણ એપ્સિલોન 3 a by 2 d by 2 એ પણ સેમ, એટલે K3 એપ્સિલોન નોટ a by d. શું આ સમજ્યા તમે? હા સર. C2 અને C3 છે ને સમાંતરમાં છે, એટલે એનું સમતુલ્ય ધારો કે C1 ડેશ છે, તો C1 ડેશ બરાબર શું આવશે? તો એ બંનેનો સરવાળો, સમાંતરમાં સરવાળો થાય તો એપ્સિલોન નોટ a by d કોમન, બાકી રહેશે K2 પ્લસ K3. હવે C1 ડેશ અને C1 શ્રેણીમાં તો છે. હવે C ઇફેક્ટિવ તમારે શોધવું હોય તો C1 ડેશ અને C1 શ્રેણીમાં છે, તો C1 ડેશ પ્લસ C1 અપોન C1 ડેશ, C1 ડેશ ઇન્ટુ C1, C1 ડેશ પ્લસ C1 શ્રેણીમાં આવું થાય. તો C ઇફેક્ટિવ બરાબર C1 ડેશ ઇન્ટુ C અપોન C1 ડેશ પ્લસ C. તો C1 ડેશ શું છે? તો એપ્સિલોન નોટ a by d છે ઇન્ટુ K2 પ્લસ K3 છે, અને C1 શું છે? તો 2K1 એપ્સિલોન નોટ a by d છે, અને અપોન બંનેનો સરવાળો, તો બંનેમાંથી એપ્સિલોન નોટ a by d કોમન, અને બાકી રહેશે K2 પ્લસ K3 પ્લસ 2K1. એપ્સિલોન નોટ a by d એકવાર કેન્સલ, તો ફાઇનલ આન્સર તમારો જે આવશે એ કંઈક આવો આવશે, 2K1 K2 પ્લસ K3 અપોન 2K1 પ્લસ K2 પ્લસ K3 અને ઇન્ટુ એપ્સિલોન નોટ a by d. અને જો તમને એવું પૂછે કે ઇફેક્ટિવ સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો, કે ઇફેક્ટિવ તમને પૂછ્યો હોય તો કે ઇફેક્ટિવ તરીકે 2K1 K2 પ્લસ K3 અપોન 2K1 પ્લસ K2 પ્લસ K3. જો ઇફેક્ટિવ ડાઇલેક્ટ્રિક અચળાંક પૂછે તો એપ્સિલોન નોટ a by d નો જે ગુણાકારમાં હોય ને એ આપણા માટે ઇફેક્ટિવ, યાદ છે ને C ડેશ બરાબર CK. તો આ સમગ્ર તંત્રનો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? તો આ કે ઇફેક્ટિવ તરીકે એપ્સિલોન a by d ના ગુણાકારમાં જે હોય આપણો કે ઇફેક્ટિવ થયો. તો સમતુલ્ય કેપેસિટન્સ પૂછાય તો આ જવાબ, અને સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક પૂછાય તો આ જવાબ. શું મિત્રો આ બંને ટાઈપના ક્વેશ્ચન આવડે હવે? હા સર. શું આ સમજમાં આવ્યો મિત્રો? સરસ છે. આ ટાઈપના ક્વેશ્ચન્સ એક બે વખત JEE માં અને નીટમાં પૂછાઈ ગયા છે. ઇઝ ઇટ ઓકે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. ઓકે. હવે જો હું એક શોર્ટકટ ટ્રીક કહું છું. એક શોર્ટકટ મેં હમણાં ઘરની શોધરી છે ટ્રીક. K1 બરાબર K2 બરાબર K3 બરાબર 1 લઈ લો ને, તો તમે લોજિકલી વિચારો તો જવાબ શું આવી જવો જોઈએ? આ બધા જ 1 1 1 થઈ જાય તો પછી શું થઈ જાય? કેપેસિટન્સ કેટલું થઈ જવું જોઈએ? E0 by D. એપ્સિલોન નોટ a by d થઈ જવું જોઈએ. જો બધા જ ડાઇલેક્ટ્રિક અચળાંક 1 થઈ જાય તો પછી તો શૂન્ય અવકાશ જ થઈ ગયું કહેવાય ને. શૂન્ય અવકાશ માટે k બરાબર 1 છે મિત્રો. શૂન્યાવકાશ માટે તમે વિચારો કે બરાબર માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશની, પણ માધ્યમ તરીકે શૂન્યાવકાશ જ લઈ લઈએ તો K1 થાય. એટલે જો હું સાંભળજો ભાઈ, બહુ જબરજસ્ત ટ્રીક મેં હું શીખવાડી દઉં તમને. મારા ક્વેશ્ચનનો આન્સર આપો કે K1 K2 ને K3 1 1 1 થઈ જાય તો આખો સમગ્ર કેપેસિટરની વચ્ચે માધ્યમ કયું આવી જશે? શૂન્યાવકાશ આવી જશે? હા પાડો. હા સર. તો પછી કેપેસિટન્સ કેટલું થવું જોઈએ? એપ્સિલોન નોટ a by d. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો એટલું ખબર પડી. K1 K2 અને K3 1 1 1 હોય તો કેપેસિટન્સ એપ્સિલોન a by d થવું જોઈએ. તો હવે તમારે શું કરવાનું ખબર? ચારે ચાર ઓપ્શનમાં K1 K2 K3 1 મૂકવાના. ચારે ચાર ઓપ્શનમાં K1 K2 K3 1 મૂકી દેવાના, અને જો જવાબ એપ્સિલોન નોટ a by d જે આવે ને એ આપણો આન્સર. જવાબ એપ્સિલોન નોટ a by d આન્સર જે આવે, જેમ કે પહેલામાં જો બધામાં 1 1 1 મૂકી દઈએ આપણે,
પહેલો તો ખોટો જ છે કારણ કે એમાં તો ઉલટું પહેલો તો ખોટો જ થઈ જશે. શું કામ ખોટો થઈ જશે? કારણ કે એમાં તો ઉલટું થશે. જો એમાં તો ડી અપોન એપ્સ નોટ એ બાય ડી, ડી અપોન એપ્સ નોટ એ છે તો ઊંધું છે એટલે તો આવી જ ના શકે. પહેલામાં તો ઊંધું છે, એપ્સિલોન નોટ એ બાય ડી આવવાની કોઈ ગુંજાઈશ જ નથી કારણ કે એમાં ડી અપોન ઊંધું છે એટલે પહેલો તો ખોટો થઈ જશે. ચલો બીજામાં K1 K2 અને K3 1 1 1 મૂકો તો બધું 1 1 મૂકો તો ચલો K1 K2 K3 1 1 1 મૂકો આઈ જાય છે આમાં એપ્સિલોન નોટ એ બાય તો ડી. આમાં એપ્સિલોન નોટ એ બાય ડી આવી જાય છે એટલે આ સાચો હોઈ શકે. આમાં મૂકો તો K1 K2 K3 1 1 1 2 1 3 1 4 4 2 8 8 ભાગ્યા 8 4 એપ્સિલોન નોટ એ બાય ડી આવે. આમાં તો 4 એપ્સિલોન નોટ એ બાય ડી આવે એનો મતલબ કે કેન્સલ. આમાં કરો તો આમાં તો 8 બાય 3 આવે. આમાં 8 બાય 3 એપ્સ નોટ એ બાય ડી એટલે એનો મતલબ સમજ્યા? ટ્રીક સમજ્યા મિત્રો? કશું કરવાની જરૂર જ ના પડી. તમને ખ્યાલ આવ્યો? તમારે આખો સોલ્વ કરવાની જરૂર જ ના પડી. તમારે ખાલી શું કરવાનું, ચારે ચાર ઓપ્શનમાં શું કરવાનું તમારે K1 K2 અને K3 1 1 1 લખી નાખવાનું અને જેમાં એપ્સિલોન નોટ એ બાય ડી આન્સર આવી જાય એ આપણો જવાબ. ધેટ શીટ. લોજિક સમજ્યા? હા સર. એટલે આ ટ્રીક હતી. આખો ક્વેશ્ચન સોલ્વ ના કરવો હોય આ તો નાનું તંત્ર છે મિત્રો. નીટની અંદર 2017માં આવો ક્વેશ્ચન હતો. 3 માધ્યમ, હજી એક માધ્યમ હતું. અહીંયા આગળ હજી એક માધ્યમ હતું. એટલે વિચારો કેટલું મોટું થાય. તો આ 3 સમાંતરમાં આવે, પછી એની સાથે શ્રેણીમાં આવે અને આખું સાદું રૂપ આપો, 5 મિનિટનો સમય જાય ત્યારે તમારો આન્સર આવે. એના બદલે આ ટ્રીકથી તમને ખાલી વિધિન 30 સેકન્ડ યુ કેન ગેટ ધ આન્સર. 30 સેકન્ડની અંદર આન્સર આવી જાય. ચારે ચાર ઓપ્શનમાં K1 K2 K3 1 1 મૂકી જાઓ, જેમાં એપ્સિલોન નોટ એ બાય ડી આન્સર આવી જાય આપણો જવાબ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સર હા બોલો. 74 માં એવી રીતે મૂકીએ તો બી અને સી બે ઓપ્શન થાય તો એટલે- હવે એમાં કઈ રીતે હા જોવાનું? તો કરવું પડેલા તો કરવું પડે. તો કઈ રીતે નહીં તો કરવું પડે. એટલે આ ટ્રીકમાં ક્યારેક બેનિફિટ થાય ક્યારેક ના થાય. જો એવું બે વખત બે સમાન થઈ જાય તો કરવું પડે, તો ભાઈ સોલ્વ કરવું પડે. હં? તો કોઈ છૂટકો નહીં, તો સોલ્વ કરવું પડે. પણ મોટા ક્વેશ્ચનમાં છે ને આવા 4-5 માધ્યમ આપ્યા હોય ને એમાં લગભગ વાંધો નથી આવતો. એમાં સેટ થઈ જાય છે. ઓકે. હા સર. એટલે આ ટ્રીક 100% એક્યુરેટ નથી પણ ક્યારેક ભયંકર કામ આવી જાય એવી છે. ઓકે, ઇઝ ઇટ ઓકે? હા સર. ચલો અપ ટુ 80. અચ્છા, હવે એક કામ કરીએ. તમે શું કહો છો? 74 માં શું કરવું છે આપણે? 74 માં શું કરવું છે? કે બરાબર 1 1 કીધું ને સર તમે? K1 K2 અચ્છા, K3 હવે એક કામ બરાબર કરીએ. આપણે K1 ને K2 બંને 2 2 લઈ લઈએ. હવે જો એક ટ્રીક પૂરી જ કરીએ. K1 ને K2 બંને 2 2 લઈ જઈએ તો પછી જવાબ શું આવવો જોઈએ આપણો ઇફેક્ટિવ કેપેસિટન્સનો? 2 એપ્સિલોન નોટ એ બાય ડી. એટલે જો K બરાબર 1 મૂકી દઈએ ને અને એપ્સિલોન નોટ એ બાય ડી આવવું જોઈએ. બરાબર છે? એવું કયા કયા ઓપ્શનમાં આવ્યું? બી અને સી. બી અને સી. એટલે અત્યારે આપણી પાસે બે સાચા છે. આ બે તો કેન્સલ થઈ ગયા. હવે હા. K1 ને K2 બંને 2 2 મૂકો તો 2 2 મૂકવામાં 2 એપ્સ નોટ એ બાય ડી બંનેમાંથી એકમાં જ આવશે. જો બી ઓપ્શનમાં. તો 2 2 2 2 ઝા 4 જગ્યા એટલે ઉડી જશે. એટલે આ ઉડી જશે. તો આ તો આવી જાય છે. હવે આમાં 2 મૂકો તો 2 2 ઝા 4, 4 ભાગ્યા 2 વળી પાછું 2 રહેશે. એટલે આમાં જવાબ શું આવશે? જો આમાં 4 આવશે. જો સમજ્યા? આમાં હા સર. 2 મૂકી દો તો 2 દુ 4, 4 ગુણ્યા 2 એટલે 8 અને 8 એટલે 2 2 કેન્સલ. તો આમાં 4 એપ્સ નોટ એ બાય ડી. એટલે મતલબ શું થયું કે આવડો આન્સર કેન્સલ. તો આ ટ્રીક પૂરી થઈ આપણી. અને સર 3 હોય તો પછી 3 K2 બરાબર 3 લેવાય ને? હા 3 3 મૂકી દો ઓકે. તો 3 એપ્સ નોટ એ બાય ડી આવી જવું જોઈએ. સમજ્યા?
તો આ પૂરી થઈ આખી. હવે 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 આ ટ્રીક સંપૂર્ણ થઈ. જો અત્યારે બેઠા બેઠા પૂરી કરી આપણે આ ટ્રીક. ઇઝ ધેટ ક્લિયર? હા આવું સર સર દરેક ક્વેશ્ચન માં કરી દરેક શકાય ને? 100%. હવે હવે આ દરેકમાં જ લાગુ પડશે. હવે આ દરેકમાં લાગુ પડી શકશે કે K1 K2 K3 વગેરે 1 લઈ લો તો જવાબ શું આવવો જોઈએ? એપ્સિલોન નોટ a બાય d આવી જવો જોઈએ. એટલે એવું કરશો એટલે એક બે ઓપ્શન કેન્સલ થશે. એક બે રહેશે તો K1 K2 K3 2 લઈ લેવાનું તો 2 એપ્સ નોટ a બાય d આવી જવું જોઈએ. અને એમાં વધારે પડતા માધ્યમ હશે ને ત્યાં તો આ બહુ મજા આવશે. ત્યાં તો આ ફટાફટ તો એક જ સાથે ફટાફટ એલિમિનેશન થવા મળશે. ચલો આવા બીજા કોઈ ક્વેશ્ચન હોય તો સોલ્વ કરીએ આપણે, એટલે ખ્યાલ આવી જાય તમને. આવા બીજા કોઈ ક્વેશ્ચન હોય તો સોલ્વ કરીએ આપણે. નહીં, બસ આટલું જ છે. નીટની અંદર પૂછાયો હતો ક્વેશ્ચન આપણો, પણ હવે ખબર પડી તમને શું કરવાનું છે. એકવાર 1 માટે ચેક કરો, એકવાર 2 માટે ચેક કરો, એટલે ઓટોમેટિકલી બીજા બધા સેટ થઈ જ જશે. ચલો અપ ટુ 80. અપ ટુ 80. અપ ટુ 85. 83. 83 પછી before 83 anybody wants to ask? Before 83. Okay. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભાર જમા કરતા તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ થાય છે. હવે ચલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ થાય છે એનો મતલબ શું થયો કે માધ્યમની અત્યારે માધ્યમ નથી, તો અત્યારે કોઈ માધ્યમ નથી એટલે માધ્યમની ગેરહાજરી છે અને Q બરાબર CV. અત્યારે વોલ્ટેજ V0 બરાબર 100 વોલ્ટ છે માધ્યમની ગેરહાજરીમાં. હવે તેમની વચ્ચે 2 મિલીમીટર જાડાઈનો એક અવાહક પ્લેટ દાખલ કરવામાં આવે છે અને અગાઉ જેટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખવા માટે આ બે પ્લેટોનું વચ્ચેનું અંતર 1.6 મિલીમીટર વધારવું પડે છે. તો દાખલ કરેલા પ્લેટનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? ઓકે, એવું છે. સરસ છે મિત્રો, એ તો એકદમ સરસ છે. કેસ 1 માધ્યમની ગેરહાજરીમાં આ બે પ્લેટ વચ્ચેનું અંતર d છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધારો કે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત ક્ષેત્ર E0 છે. ધારો કે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ E0 છે. ધારો કે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0, તો V બરાબર E0d. હવે શું કહે છે? કેસ 2 માં બે પ્લેટ વચ્ચે એક 2 મિલીમીટર જાડાઈનો એક માધ્યમ દાખલ કરવામાં આવે છે, પણ એ માધ્યમ દાખલ કરવાને કારણે શું થાય કે બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ બદલાઈ જાય, પણ એ બદલાવા નથી દેવા. એ નથી બદલાવા દેવા એના માટે મારે બીજી વસ્તુ પણ કરવી પડશે. તો બીજું શું કર્યું? તો બીજું એ કર્યું કે આ વોલ્ટેજ ના બદલાય એવા હેતુથી બીજું એ કર્યું કે બે પ્લેટ વચ્ચેનું અંતર મેં છે ને વધારી નાખ્યું. પહેલા જે હતું એના કરતા મેં 1.6 મિલીમીટર વધારી નાખ્યું અને હવે એનો માધ્યમ પણ દાખલ કર્યો છે 2 મિલીમીટર જાડાઈ. માધ્યમ આપણને ખબર, મેં તમને થિયરીમાં શીખવાડ્યું હતું કે માધ્યમ તમે બે પ્લેટ વચ્ચે ગમે ત્યાં દાખલ કરી શકો, પણ સાઈડમાં દાખલ કરશો ને તો આપણને સહેલું પડશે. શું કામ? કારણ કે કેટલા પાર્ટમાં ડિવાઈડ થશે તંત્ર? 2 પાર્ટમાં ડિવાઈડ. માધ્યમ ગમે ત્યાં તમે નાખી શકો છો, પણ સાઈડમાં રાખવાથી બેનિફિટ થાય કે તંત્ર 2 જ પાર્ટમાં ડિવાઈડ થશે. તો હવે એવું કહી શકાય કે આ તંત્રમાં 2 કેપેસિટર છે, એટલે કુલ વોલ્ટેજ તમારે શોધવા હોય તો તમારે V1 પ્લસ V2 કરવું પડે. તો હવે નવા વોલ્ટેજ, હવે V ડેશ બરાબર V1 પ્લસ V2 અને V1 બરાબર E1 D1, E1 D1 પ્લસ E2 D2. હવે E1 તરીકે તો E0 કારણ કે શૂન્ય અવકાશ છે, પણ D1 તરીકે કોઈ મને કહેશે આ D1 આટલું અંતર D1 થશે અને આટલું અંતર D2. કોઈ મને કહેશે D1 તરીકે શું આવશે? D1 તરીકે D. ના, રોંગ. D1 તરીકે શું આવશે? 0.4.
રોંગ. D1 તરીકે જો આ આખી લંબાઈ છે ને D+1.6 છે. આખું લંબાઈ D+1.6 છે, એમાંથી 2 મિલીમીટર બાદ કરવી પડશે ને મારે. જો આટલો ભાગ તો 2 મિલીમીટર દર્શાવે છે. આ D1 શોધવા માટે આખા બે પ્લેટ વચ્ચેના અંતરમાંથી D2 બાદ કરવું પડે. તો D+1.6 માંથી 2 બાદ કરો તો D -0.4 થશે. આ સમજ્યા? હા સર. છતાં પણ ના સમજ પડે. D1 + D2 ભેગા થઈને શું થાય છે? D+1.6. અને D2 ની કિંમત કેટલી છે? સ્લેબની જડે તો 2 છે, તો D+1.6 માંથી 2 બાદ થાય તો D -0.4 થશે. E2 તરીકે મને ખબર છે કે માધ્યમની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. માધ્યમની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય, એટલે E2 તરીકે E0/K. અને D2 તરીકે શું આવશે મિત્રો? D2 તો આપણને ખબર જ છે. કેટલો આવશે D2? 2 મિલીમીટર. 2 મિલીમીટર. રકમમાં છે, રકમમાં એવું આપ્યું છે કે આ બંને વોલ્ટેજ કેવા છે? હવે સરખા છે. સરખા છે. તો E0D બરાબર E0 કોમન લઈ લઉં છું. D -0.4 + 2/K લખાશે મિત્રો? હા સર. D -0.4 પ્લસ. હવે E0 કેન્સલ, તો D બરાબર D -0.4 + 2/K. DD પણ કેન્સલ. -0.4 ડાબી બાજુ એટલે +0.4, તો +0.4 2/K. તો K ની કિંમત કેટલી આવશે મિત્રો? 2/0.4. 20/4 એટલે 5 આન્સર આવશે. તો આનો ડાઇલેક્ટ્રિક અચળાંક 5 થઈ જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? સારો ક્વેશ્ચન છે. JEE લેવલનો ક્વેશ્ચન કહેવાય. સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઇન્ટરેસ્ટિંગ. ચલો બોલો, અપ ટુ 85. 85 ઓકે. તો એમાં તો ખબર જ છે ને, હમણાં જ તો કર્યું હતું આપણે કે આવી રીતે એક સામેથી n પ્લેટ્સ આવતી હોય તો હમણાં જ આપણે એક શોર્ટકટ શીખ્યા કે સામેથી જો બધી પ્લેટ્સ આવતી હોય તો ઇફેક્ટિવ કેપેસિટન્સનો શોર્ટકટ શું હતો? n - 1 epsilon naught A/d. હા, n - 1 epsilon A/d. હવે અહીંયા પ્લેટની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 9 છે, એટલે 8 આવશે. 8 epsilon A/d. બસ તો પતી ગયું ને. 8 epsilon A/d કરો એટલે આપણો આન્સર આવી જશે. સમજમાં આવ્યો? હા સર. બે પ્લેટ વચ્ચે તો D આપેલો છે, A આપેલો છે, અને 8 વખત epsilon A/d એટલે આપણો આન્સર આવી જશે. ઇઝ ઇટ ઓકે? યસ સર. ચલો અપ ટુ 85 લાસ્ટ કોલ. 85 પછી થોડા 3-4 ક્વેશ્ચન બહુ સરસ છે, થોડો ટાઈમ પણ માંગી લેવા છે, પણ 85 સુધીમાં કઈ પૂછો તો પૂછો. અપ ટુ 85 સુધીમાં કઈ પૂછવું છે? ચલો લાસ્ટ કોલ. અપ ટુ 87. 86 87 તમને આવડી જશે. એ અવરોધમાં જે કર્યું હતું ને એ જ વસ્તુ છે. અવરોધમાં જે કર્યું હતું 86 87 માં એ જ છે. 88 માં થોડી વાર લાગે. 88 89 બંને સારા ક્વેશ્ચન છે, વાર લાગે એવા છે. એ નેક્સ્ટ ટાઈમ કરાવીશું. તો મિત્રો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે હવે આ ચેપ્ટર સંપૂર્ણપણે ફિનિશ કરીને લાવજો. JEE નીટમાં પૂછેલા ક્વેશ્ચન્સ ઉપરાંત વધારાના ક્વેશ્ચન્સ બધું જ ફિનિશ કરીને લાવજો. તો નેક્સ્ટ લેક્ચર વિલ બી ધ લાસ્ટ લેક્ચર ફોર ધ સેકન્ડ ચેપ્ટર. So when you come the next time, complete all the task. Okay? મજા આવે એવું ચેપ્ટર છે મિત્રો, માર્ક્સ આપે એવું છે. તો થોડો સમય તમે આપો તો મજા આવશે તમને. થોડો સમય તમારે આપવો પડે તો તમે JEE નીટમાં સર્વાઈવ કરી શકશો. બાકી પેપર ખરેખર બહુ સરળ હોય છે. તમે એવું હોય ને તો નીટના પેપર અને JEE લાસ્ટ યરના પેપર તમે દેખો, ઇટ ઇઝ નોટ સો ટફ. ઇટ ઇઝ ખરેખર જો તમે સિસ્ટમેટિકલી ભણ્યા હોય ને તો 100% ક્રેક થઈ જાય પેપર હોય છે.
તો મિત્રો આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. તમને નેક્સ્ટ લિંક મોકલજો ને વોટ્સએપ પર લિંક સર આજના નહીં આવે, વોટ્સએપ પર કશું નહીં આવે હવે છે ને. લિંક આગળ ઓલું સર પહેલામાં જ આવશે તમને એપ્લિકેશન. ઓકે હા સર તો મારો ઓલું એપ્લિકેશનમાં ઓલું ચાલતું નથી ને સર. કોણ બોલે છે? મીત. નીત નાગર. હા સર. હા મોકલી આપું. હા હા. હા. તો આજનો સેશન મિત્રો ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ.